જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે। ખેડૂત મિત્રો આજે તમને દેખાડવામાં આવે છે ખાતર બતર મિક્સ કરવામાં આવે છે એવું આપણે નાખવાનું છે 5 મહિનાની ડુંગળીની અંદર। તો એમાં નિંદામણ પણ થઈ ગયું છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો। આપણે પાણી પણ એમાં મૂકી દીધેલું હતું। તો ખેડૂત મિત્રો આપણી ચેનલ લાઈક કરો, સપોર્ટ કરો, નવા વિડીયો જોવો। જય જવાન જય કિસાન સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે। ખેડૂત મિત્રો સવારના પરમાં કુંજડાના દર્શન થયા છે અને કુંજડા આપણા એરિયામાં ઘણા બધા આવી ગયા છે। તો કુળદેવીના દર્શન કરી, ઈષ્ટદેવ કૃષ્ણના દર્શન કરી, મહાદેવના દર્શન કરી મિત્રો આજનો વ્લોગ ખાસ એ બાબતનો છે કે તમને બધાને મેં કીધેલું જ છે ખેડૂત મિત્રો કે જે કંઈ પણ આપણે પાકની મોલત લઈએ છીએ પાકની, તો કેવી રીતે એનું શું શું કરીએ છીએ એ બધી તમને માહિતી પૂરી પડતા હોય તો આપણી ચેનલને લાઈક કરો ને આવા નવા વિડીયો જુઓ। ખેડૂત મિત્રો આપણે 5 મહિનાનું જે ડુંગળી છે એ 5 મહિનાની ડુંગળીની અંદર આપણે યુરિયા ખાતર અત્યારે આપણું ઉપરામણ નિંદામણ બધું થઈ ગયું છે। તો હવે એમાં આપણે યુરિયા ખાતર અને ભૂકી જે આવે છે ફૂલ ડોઝ એ નાખવામાં આવે છે। બેયનું મિક્સ કરી અને કમ્પ્લીટ કરવામાં આવે છે અને પછી એમાં છાંટી દેવાનું છે ખેડૂત મિત્રો, અને પછી આપણે પાવાનું છે। હવે તમે ખેડૂત મિત્રો વિચાર કરતા હશો કે આ બધું તો ઠીક છે, તો પણ કેવી રીતે અનુકૂળ પડે છે? તો ખેડૂત મિત્રો આપણે 5 મહિનાનો મોલ છે તો એની ટ્રીટમેન્ટ પાયાથી લઈને ઠેર સુધીની તમને માહિતી આપણે આપતા હોઈએ છીએ। તો ખેડૂત મિત્રો તમને મિક્સ કરી નાખ્યું, મિક્સ કરી અને અત્યારે ખાતરનો છંટકાવ પણ કરી રહ્યા છીએ ડુંગળીની અંદર। એટલે અત્યારે ડુંગળી નાની એટલે કે રોપ થયો છે, રોપની અંદર નિંદામણ થઈ ગયું છે। હવે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે। 5 પાણ પાયા હતા, 4 પાણ પાયા હતા, ઘાસની દવા છાંટી હતી એટલે 5 પાણ પાયા હતા। તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો એકદમ 2 થી 3 ઇંચની આપણી ડુંગળી દેખાય છે। ડુંગળી કયો કે કાળું બી કયો, બરોબર મિત્રો તમે જોઈ શકો છો એકદમ તંદુરસ્ત છે। ખેડૂત મિત્રો આપણે નિંદામણ કર્યા પછી જમીન એની પોસી પડી ગઈ હોય અથવા નિંદામણ કરવાથી જમીન વાહરી પણ જાય છે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ યુરિયાનું કામ ચાલી રહ્યું છે અને છંટકાવ યુરિયાનો કરી રહ્યા છીએ। ખેડૂત મિત્રો યુરિયા નાખવાનું કારણ કે હવે એને ખાતરની જરૂર છે, કેમ કે ઘણા ટાઈમથી આપણે કોઈ વસ્તુ એની ટ્રીટમેન્ટ કરી નહોતી, એટલે હવે એને પાયાની અંદર આ વસ્તુ દેવા માટે આપણે કરવું જ પડે, જેના કારણે તાત્કાલિક એનો વિકાસ થાય, મૂળ મેળવા મળે અને ગ્રોથ પકડવા મળે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ભાગીદાર આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ ડુંગળીની અંદર જે ખાતર નાખવાનું છે એકદમ ફર્સ્ટ ક્લાસ નાખી રહ્યા છે। બાજુમાં આપણે સફેદ એક્સપોર્ટના ડુંગળી પણ છે અને આ 5 મહિનાની ડુંગળી છે। ખેડૂત મિત્રો એની અંદર ભૂકી નાખવાના, એ ભૂકી ફૂલ ડોઝ છે। ફૂલ ડોઝનું એક જ કામ છે, થ્રીપ છે, જીવાત છે, આ તે છે એને કંટ્રોલ કરતું હોય છે। એટલે એને મિક્સ કરવામાં આવે કે તેના મૂળ સુધી પણ જો કંઈ હોય તો મૂળ સુધી પોગે, અને જો ભાગીદાર આપણે જે છંટકાવ કરી રહ્યો છે એના હાથમાં તમે જોઈ શકો છો પાવડરની જેમ ઉડે છે। તો ખેડૂત મિત્રો ઉડવાનું કારણ એક જ છે કે એની અંદર આપણે ફૂલ ડોઝ નાખેલી છે। ફૂલ ડોઝનું કામ એકદમ ખેડૂત મિત્રો ડુંગળીની અંદર એકદમ સરસ અને સારું એવું રિઝલ્ટ મળે છે। તો ખેડૂત મિત્રો સ્લો પણ કર્યું છે, મિત્રો તમને દેખાય કે આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્તનું ખાતર અત્યારે નખાઈ રહ્યું છે। હવે ખેડૂત મિત્રો આને પાવાની પ્રક્રિયા છે, પાવાનું પણ આપણે છે, જેના દિવસે 2 થી 3 દિવસ જવા દઈશું પાણી મૂક્યા પછી, એટલે ચોથા દિવસે પાણી પાછું મૂકી દેવું પડે, કેમ કે આપણે ખાતર નાખ્યું હોય એટલે તાત્કાલિક એને આપવું પડે, તો જ આપણું ખાતર આપણને ગણ કરે છે। તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો આવા નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે। અને ખેડૂત મિત્રો હા, આપણે કોઈ પણ પાકની વાત કરતા હશું તો એની સંપૂર્ણ માહિતી આપતા હશું। આપણા બધા વ્લોગ જે કાંઈ હશે ખેડૂત મિત્રો એ ખેતીવાડીને લગતા હશે અને ખેડૂતના હિતની વાત હશે। તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો એકદમ સરસ રીતે ખાતર નખાઈ રહ્યું છે। અને ખેડૂત મિત્રો તમને મેં પહેલાં પણ વાત કરેલી કે આપણે જે કંઈ પાકની માહિતી લેતા હોય એ સંપૂર્ણ રીતે પૂરેપૂરી પાકની માહિતી આપી દેવાની। જુઓ તમે ખાતર એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્તનું જુઓ
ચોખ્ખું દેખાય ખેડૂત મિત્રો, એકદમ ફર્સ્ટ ક્લાસ ખાતર નખાઈ રહ્યું છે, નહીં ઓછું નહીં જાજુ, ને હંમેશા જોતું પૂરતું જ આપવું એ જરૂરી છે પાકને. તો ખેડૂત મિત્રો આપણે તમને પાણી મૂક્યું છે અને રોપ પાઇપ પણ દીધો છે 5 મહિનાની ડુંગળી કરવા માટે, એ પણ તમને ખેડૂત મિત્રો હું બતાવીશ. એકદમ ફર્સ્ટ રીતે પાણી પણ મૂક્યું છે, એકદમ દેખાય છે, સારો એવો દેખાય છે, તંદુરસ્ત છે ખેડૂત મિત્રો. પણ સમયે ખાતર છે, પાણી છે, દવા છે, આ બધું ખેડૂત મિત્રો આપવું પડતું હોય છે. ને ખેડૂત મિત્રો ન આપીએ તો તમને મને બધાને ખબર છે આપણે જેવું ઉત્પાદન જોઈએ એવું મળતું. ખેડૂત મિત્રો જુઓ, તમે જોઈ શકો છો આપણે રોપને ખાતર આપી દીધું છે, પાઇપ પણ દીધો છે, એકદમ દોરી શર્ટ બધી જે આપણું કાળું બી હતું ડુંગળી કરવાના 5 મહિના માટેનું, એકદમ ફર્સ્ટ ક્લાસ દેખાય છે ખેડૂત મિત્રો. જોયું, પહેલાં ઘાસ હતું ને સિંગના અરોડા હતા એટલે કાંઈ ધ્યાનમાં આવતો નહોતો. અત્યારે તમે જોઈ શકો છો રોપ એકદમ આ શેઢેથી સામા શેઢા સુધી એકદમ ફર્સ્ટ ક્લાસ દેખાય છે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો આવા નવા વિડીયો જોવા માટે. સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો નવા વિડીયો જોવા માટે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ખાતર આપી દીધું છે, પછીનો પાઈ દીધો છે, તો તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ આપણો રોપ ને 5 મહિનાની ડુંગળી એકદમ ફર્સ્ટ ક્લાસ દેખાય છે. તો ખેડૂત મિત્રો એક બાજુ દાળિયા પણ છે તે ડુંગળીમાં છે અને ડુંગળીની અંદર તમે જોઈ પણ શકો છો. એનું આપણે કાલે માહિતી આપશું ડુંગળી બાબતે ખેડૂત મિત્રો. એને પણ આપણે પાવાનું શરૂ ખાતર પોતર નાખીને પારીને એને પાણી આપી જ દેવાનું છે પાછળ ખેડૂત મિત્રો. એ પણ હું તમને કાલે વિડીયો દેખાડી કે આપણે અત્યાર સુધીમાં શું ટ્રીટમેન્ટ કરી હતી. તો ખેડૂત મિત્રો હવે રજા લઈશું, વધારે ન ટાઈમ મળે તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો આવા નવા વિડીયો જોવા માટે ખેડૂત મિત્રો. અત્યારે મોટી ડુંગળીની અંદર જે કાંજી છે સફેદ એક્સપોર્ટ એનું કામ ચાલી રહ્યું છે નિંદામણનું. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.